प्रश्न नंबर 344। जीव तथा पूतगलना स्वचतुष्टय बतावो। जीव तथा पूतगलना स्वचतुष्टय आ प्रश्न जीव अने पूतगलनी स्वतंत्र सत्ताने सिद्ध करनारो छे। एनो अर्थ ए छे के जीवना द्रव्य क्षेत्र काल भाव स्वतंत्र छे अने पूतगलना द्रव्य क्षेत्र काल भाव स्वतंत्र छे। खास करीने आत्मा अने शरीरनी स्वतंत्रताने सिद्ध करनार छे। चेतन अने जड़ वच्चेनुं भेद ज्ञान करावनार छे। એવી રીતે બીજાના શરીરમાં જે કંઈ પણ પરિણમન થાય ત્યાં કોઈ પોતાપણાનો ભાવ નથી। કે એનું પરિણમન એનામાં છે। એવી રીતે આ શરીરના પરમાણુમાં જે પરિણમન થાય છે એને સ્વભાવની દ્રષ્ટિએ દેખ્યું। એ સમયે તે એવું ભેદ જ્ઞાન કે શરીર વાણી અને વિકલ્પ આ મન વચન કાયાથી જેનું સ્વરૂપ ત્રિકાળ જુદું છે એવું ચૈતન્યપણું એ ભગવાન આત્મા એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની પોતાની સત્તા એટલી સ્વતંત્ર છે અને મિથ્યાત્વનું જે જોર ને મિથ્યાત્વનું જે પરિણામ આ જ છે કે ચૈતન્યની સત્તા એ જડ એવા દેહની સત્તાથી અનાદિ અનંત આવી નિરાળી ને જુદી બિલકુલ જુદી એવી હોવા છતાં પણ જ્યાં પણ અજ્ઞાની જીવને આજે દેખાય છે ત્યારે તો શરીર આત્મા ભેગા દેખાય છે। સ્વભાવથી ભેદ જ્ઞાન વર્તે છે। એક પુરુષ અહીંયા પ્રવેશ કરે છે તો ત્યાં એમ નથી કે આત્મા ક્યાંક અલગ છે ને શરીર અલગ છે। એ તો દેખાય તો એમ જ છે કે આ ભાઈ આવ્યા આ બેન આવ્યા જે બહારમાં દેખાય તો એવું જ છે પણ એમાં સ્વભાવને લક્ષમાં રાખ્યો છે તેથી સ્વભાવથી ભેદ જાણેલો છે। એ બેને જુદા કરવાના ભાવ જે છે શરીર અને આત્માને શરીર એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે। આત્માની અસમાન જાતિ આ દ્રવ્ય પર્યાય જે છે શરીર અને આત્માની મળેલી આ મનુષ્ય પર્યાય। આત્મા અને શરીર બંને જુદા છે એને જુદા માનવા અને જુદા કરવા આ બેમાં બહુ મોટો ફરક છે। જુદા કરવાનું નામ તો પાપ છે, હિંસા છે। જુદા જાણવાનું નામ ધર્મ છે, ભેદ જ્ઞાન છે।
જુદા કરવા નહીં? તો કે જુદા તો એને કરવાના હોય જે ભેગા હોય. હવે જયારે જુદા છે એમ જાણ્યું તો કરવા વાળો ભાવ રહ્યો જ નહીં. એટલે હિંસા જે છૂટી જાય છે આત્માની અનુભૂતિ પછી, અહિંસા અણુવ્રત ને અહિંસા મહાવ્રત છે એટલે છૂટે છે. કારણ કે જુદા જાણે તો હવે જુદા કરવાનું રહ્યું જ નહીં. ક્યાં એટલે સમ્યક દર્શન પછી જ છે અહિંસા, એના પેલા છે નહીં. આત્મા દ્રવ્ય, આત્માનું ક્ષેત્ર કેટલું? આત્મા એક સત્તા સ્વરૂપ દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત, તેમ છતાં પણ અખંડ. ફરી ફરી ના જાઓ કે અખંડ છે. આત્મા એ અખંડ છે. સામાન્ય છે, અખંડ છે, એક છે અને અભેદ છે. આ ચાર વાત સમજવા જેવી છે. દ્રવ્યનું સ્વરૂપ અને પર્યાયના સ્વરૂપનો ભેદ. આ બહુ વિસ્તારથી સૂક્ષ્મ રૂપે સમજશો એટલે ખ્યાલમાં આવશે. દ્રવ્ય સ્વરૂપ કેવું છે અને પર્યાયનું સ્વરૂપ કેવું છે. દ્રવ્ય સ્વભાવ જે છે તે સામાન્ય છે, દ્રવ્ય સ્વભાવ અખંડ છે, દ્રવ્ય સ્વભાવ એક છે અને દ્રવ્ય સ્વભાવ અભેદ છે. અને પર્યાય વિશેષ છે, પર્યાય ખંડ ખંડ રૂપ છે, પર્યાય અનેક રૂપ છે અને પર્યાય ભેદ રૂપ છે. આનાથી જોયું તો સામાન્ય અને વિશેષ, દ્રવ્યથી સામાન્ય, પર્યાયમાં વિશેષ. આ થયું દ્રવ્ય વાળું પક્ષ. પછી અખંડ અને ખંડખંડ એ થયું ક્ષેત્ર વાળો પક્ષ. એક અને અનેક એ થયું કાળ વાળો પક્ષ. અને અભેદ અને ભેદ એ થયું ભાવ વાળો પક્ષ. એટલે દરેક વસ્તુ જે છે એ દ્રવ્ય અપેક્ષા એ સામાન્ય છે, ક્ષેત્ર અપેક્ષા એ અખંડ છે, કાળ અપેક્ષા એ એક છે અને ભાવ અપેક્ષા એ અભેદ છે. પ્રત્યેક પર્યાય દ્રવ્ય અપેક્ષા એ વિશેષ છે, ક્ષેત્ર અપેક્ષા એ ખંડખંડ રૂપ છે, કાળ અપેક્ષા એ અનેક રૂપ છે અને ભાવ અપેક્ષા એ તે ભેદ રૂપ છે. દ્રવ્ય અપેક્ષા ક્ષેત્ર કાળ ને ભાવ. દ્રવ્ય એટલે કોણ, ક્ષેત્ર એટલે ક્યાં, કાળ એટલે ક્યારે અને ભાવ એટલે કેવું. કોણ, ક્યાં, ક્યારે અને કેવું, આ ચાર નો જે જવાબ છે એનું નામ ચતુષ્ટય છે. ચતુષ્ટય એ અનંત ચતુષ્ટય નથી, આ ખાલી ચતુષ્ટય. એ તો અનંત ચતુષ્ટય તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વેદ, એનો અંત કોઈ સંબંધ નથી. આ તો એ છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ચતુષ્ટયની વાત. એટલે ભગવાન આત્મા જે છે એ ભગવાન આત્મા દેહ પ્રમાણ છે કે લોક પ્રમાણ છે?
ભગવાન આત્માનો સ્વભાવ કેવો છે? દેહ પ્રમાણ છે કે લોક પ્રમાણ છે? સ્વભાવ. અને આ બધું અનુભવ છે. ભગવાન આત્માને જયારે નજીક જઈને જ્યાં જાણે છે એના માટે ભગવાન આત્મા દેહ પ્રમાણ પણ નથી અને લોક પ્રમાણ પણ નથી. ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્યાં દેહ ત્યાં આત્મા એમ નહીં ને જ્યાં લોક છે ત્યાં આત્મા એમ નહીં. જ્યાં જ્ઞાન છે આત્મા. આવું છે. દ્રવ્યની અપેક્ષા જયારે આમ વાત કરી કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આત્મા છે. આત્મા ક્યાં છે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. આત્મા ક્યારે છે? કાળ ક્યારે છે? તો કે જ્યારે જ્યારે જ્ઞાન છે ત્યારે ત્યારે આત્મા છે. તો જ્ઞાન અનાદિથી છે, અનંતકાળ સુધી છે. તેથી આત્મા અનાદિ અનંત છે. તમે જૈન સિદ્ધાંત પ્રવેશિકા ભણ્યા છો? નાના છોકરા ભણતા હોય છે. બોલો, ગુણ એટલે શું? જે દ્રવ્યના પૂરા ભાગમાં. અને બહુ સરસ, બહુ સરસ. જે દ્રવ્યના સમસ્ત ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. તો દ્રવ્યના આ શબ્દ જે છે ને દ્રવ્ય બતાવે છે, સમસ્ત ભાગમાં એ ક્ષેત્ર બતાવે છે, સંપૂર્ણ અવસ્થામાં એ કાળ બતાવે છે, ત્રણેય કાળ. અને તેને ગુણ કહે છે. ગુણ એટલે સ્વભાવ. આ ભાવ બતાવે છે. એ ગુણની પરિભાષામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છુપાયેલા છે. આમાં બહુ રહસ્ય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ગુણની પરિભાષામાં સમાયેલા છે. એટલે એ ક્ષેત્ર અપેક્ષાએ જે છે આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તેમ છતાં પણ અખંડ છે. દ્રવ્ય ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત છે. એ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત છે તેમ છતાં પણ એ અખંડ છે. આ અખંડ એટલા માટે કહે છે કારણ કે એક સિંગલ પીસ છે, એક જ છે. અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત થયો છે. એ અસંખ્ય પ્રદેશોને રોકનાર છે, વ્યાપનારો છે અસંખ્ય પ્રદેશોમાં. એટલે પોતે અસંખ્યાત પ્રદેશી છે. એ તો વાત છે, આ તો પર્યાયની વાત છે, તો ભેદની વાત છે. ભારત દેશ જે છે પ્રદેશ ભારત દેશના ગુજરાત, રાજસ્થાન એ પ્રદેશોથી તો એ ખંડ ખંડ રૂપ છે. અને ભારત રૂપે દેખતા એ અખંડ છે. અને એમાં અખંડ છે. આ વિભાજન જે થયું ને, સમજવા જેવું છે. સ્વરૂપ એવું છે કે આટલો ભાગ આ ગુજરાત છે ને આ રાજસ્થાન છે, આ ગુજરાત છે ને આ રાજસ્થાન છે, અને બેની વચ્ચે એક બોર્ડર છે.
રેખા, જે બેને વેચવા વાળી છે, એ રેખા હશે કે નહીં? રેખા હશે. અને એ રેખા જે છે, રેખા કોને કહેવાય છે? કે જેને લંબાઈ હોય પણ પહોળાઈ ન હોય એનું નામ રેખા. એટલે આની અંદર જે છે ને, આ થોડી પણ પહોળાઈ નથી. આ રેખાની વ્યાખ્યા આવતી છે. આને સૂક્ષ્મ સમજવા જેવું છે. આ બહુ સૂક્ષ્મ છે. આને સમજવા માટે જે છે ને, બુદ્ધિ પણ જોઈએ અને એવી રુચિ પણ જોઈએ. એટલી ક્ષમતા. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ આખા અસંખ્ય પ્રદેશનું અને આના સંબંધિત ખુલાસા બહુ ઓછા થયા છે. ગુણ ભેદોથી ભિન્ન વાત થઈ છે, પણ પ્રદેશ ભેદોથી ભિન્ન જે છે એની વાત બહુ ઓછી થઈ છે. મંગળસૂત્રમાં આના ઉપર ઘણું લખ્યું છે, જ્ઞાન પ્રદેશનું જે અખંડિત પણ. તો જે આ એક પ્રદેશ છે ગુજરાત અને આ પ્રદેશ છે રાજસ્થાન, તો એની વચ્ચે એક બોર્ડર છે. એ બોર્ડર છે કે નહીં? કે બોર્ડર નથી. કારણ કે બોર્ડર એટલે કે જે આ રીતે જેમ કહે ને કે આ એક આટલી બોર્ડર અહીંયા કરી નાખી, એક આ, તો આટલો ભાગ ગુજરાત ને આટલો ભાગ રાજસ્થાન. તો આટલી જે પહોળાઈ આ થઈ ગઈ કે જેના થકી આ ગુજરાત રાજસ્થાન ડિવાઈડ થયા, તો એ જે ભાગ છે પટ્ટો, એને ક્યાં લેવાનો? ગુજરાતમાં લેવાનો કે રાજસ્થાનમાં લેવાનો? એટલા માટે એ વચ્ચે જે છે ને કોઈ પટ્ટો, એ પટ્ટો છે જ નહીં. એ પટ્ટો છે જ નહીં. એમ કહેવાય છે કે આ બે પ્રદેશ છે, બે રાજ્ય, પણ બે રાજ્યની વચ્ચે કઈ ભેદ છે જ નહીં. એ તો સળંગ છે. એ તો સળંગ છે. એવી રીતે અસંખ્ય પ્રદેશોના ભેદ કહેવાય તો છે, પણ વચ્ચે કઈ નથી. એ સળંગ છે. અરે આ તો હજી સમજો, હજી પૂરું. આ ભગવાન આત્માનું આ સ્વરૂપ કેવું છે? અસંખ્ય પ્રદેશી છે, છતાંય અખંડ છે. મુંબઈ થી અમદાવાદ સુધી એક માલ પહોંચાડવાનો છે, અને એમાં એવું છે કે એ માલને પહોંચાડવા માટે એક સરકારનો નિયમ છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે આ વસ્તુ ન લઈ જઈ શકો. એ નિયમ છે. તો 500 કિલોમીટર સુધી જે લઈ જવાનું છે મુંબઈ થી અમદાવાદ, કામ કેટલું અઘરું છે, પણ એ કામ સરળ ક્યારે થઈ જાય? કે ભાઈ જો મુંબઈ થી લઈને મહારાષ્ટ્રની બોર્ડર સુધી તો લઈ જવાની ના નથી, એક રાજ્યથી એક રાજ્યમાં, અને ગુજરાતની બોર્ડર થી અમદાવાદ સુધી લઈ જવાની ના નથી. તો 500 કિલોમીટરની તો ચિંતા છે જ નહીં. એ ચિંતા જે છે ખાલી એક બોર્ડરની છે, અને અહીંયા કે છે બોર્ડર છે જ નહીં. એટલા માટે આ અસંખ્ય પ્રદેશની ચિંતા દૂર થઈ જાય છે. એક આ એક અખંડ સ્વરૂપ જે છે ને, કે તમારે એ પ્રદેશોની ગણતરી પડવાનું નથી, કારણ કે ત્યાં કઈ કરવાનું જ નથી. એ બધું સળંગ છે. એ સળંગ છે એનું પ્રમાણ શું છે? પ્રૂફ શું કે સળંગ છે? સળંગ છે એનું પ્રમાણ છે. સળંગ છે એનું પ્રમાણ. આ જે ટ્યુબલાઇટ છે અને એની સ્વિચ છે, એ સ્વિચ થી લઈને ટ્યુબલાઇટ સુધીનો વાયર જે છે એ સળંગ છે. એનું પ્રમાણ શું છે? પ્રમાણ એ છે કે આ ટ્યુબલાઇટ ચાલી રહી છે. તો પગમાં કાંટો વાગ્યો
અને આ બધા પ્રદેશોમાં જે અંદરમાં અરે કાંઠો વાગ્યો એ જે જ્ઞાન અહીંયા પ્રદેશે પ્રદેશે થયું એ બતાવે છે કે આખું સળંગ અખંડિતપણું એક સાથે ટકેલું એ આખું અખંડિતપણું છે. એવું નથી કે આટલામાં જ ખબર પડી હોય ને આ બધું તો બસ બીજી જગ્યાએ હોય. એક પ્રદેશનો અનુભવ નથી, એ આખા સ્વભાવનો અનુભવ છે. જેમ અહીંયા પગમાં કાંટો વાગ્યો તો અહીંયા જે આત્માનું જ્ઞાન છે તો જ્ઞાનનો ત્યાં અનુભવ નથી. અહીંયા પૂરતા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલું જે જ્ઞાન છે એટલે કોઈ વ્યક્તિએ પરદેશથી મુંબઈમાં પ્રવેશ કર્યો અને એના પાસપોર્ટ પર એ ઇન્ડિયાનો સિક્કો લાગી ગયો તો એને આખા ઇન્ડિયામાં થોડો ગયો છે. આ જ પ્રદેશ ઉપર પગ મૂક્યો છે ખાલી, પણ આખા ભારતનો સિક્કો લાગી ગયો છે નહીં, કારણ કે અખંડ છે. બાકી જે કઈ પણ છે આની સાથે તમને પૂછ્યું કે તમે અમેરિકા ગયા છો, તમે કીધું હા, પણ અમેરિકા કેટલું વિશાળ અને તમે ખાલી એક ન્યુયોર્ક ગયા છો. તમે કીધું અમે અમેરિકા ગયા છો. એક પ્રદેશ ઉપર જ્યાં કાંટો વાગ્યો એ આટલા પ્રદેશનો નહીં, આખા આત્માનો અનુભવ થયો છે, કારણ કે એની સળંગ એક અખંડિતતા છે. આ જ્ઞાનનું અખંડ સ્વરૂપ છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. એટલે ભલે એ ગરોળીની પૂંછડી કપાઈ ગયેલી ત્યાં પડી હોય, તડફડતી હોય, શરીર ગરોળીનું છે, પૂંછડી પણ છે, તો કઈ આત્મા બે થોડા થયા છે? આત્મા તો એક જ છે, જે ગરોળીમાં પણ છે અને પૂંછડીમાં પણ છે, અને ગરોળી અને પૂંછડીની વચ્ચે પણ છે. કારણ કે એનાથી તો સળંગ થાય છે, નહીં તો બે ટુકડા થઈ જાય. આ તો અજ્ઞાનીને ખાલી પૂદગલ દેખાય છે, એટલે એને બે ટુકડા દેખાય છે, બે ભાગ દેખાય છે. પણ ચૈતન્યપણું તો એટલું ફેલાયેલું છે ત્યાં પૂંછડી સુધી, અને વચ્ચે પણ છે, અને વચ્ચે ત્યાં એના આત્માની સાથે કર્મો પણ છે. આત્મા કઈ કર્મો વગરનો થોડો છે ત્યાં. તો એક બાજુ ગરોળી, એક બાજુ પૂંછડી, અને વચ્ચે જે ખાલી ભાગ ત્યાં આત્મા એ ગરોળી થી લઈને પૂંછડી સુધી ફેલાયો છે, અને વચ્ચે પણ આત્મા છે. અને બધા આત્માના પ્રદેશ પર જે કર્મ બંધાયેલા છે, અનંત કર્મો એ ત્યાં છે. એ કારમાણ શરીર ત્યાં છે, પણ એ દેખાતું નથી ને, એ વાત અલગ. પણ આ જે છે એ જે એનું જયારે ફેલાવું થયું એ ખંડિત થતો દેખાતો હોવા છતાંય ખંડિત નથી. કારણ કે નરકમાં નારકીના ખંડ ખંડ જેટલા ટુકડા થાય શરીરના, પણ આત્માનો અનુભવ અખંડ થાય કે ખંડ ખંડ રૂપ થાય. એનો અર્થ કે ત્યારે પણ આત્મા તો અખંડ છે. એ ત્યારે તો અનુભવ થયો, ખોટો અનુભવ થોડો થયો, નતોને થયો. જ્ઞાનીઓને પણ થાય છે આવો અનુભવ ખંડ ખંડ ના કાળે. એટલા માટે આ જે તન્મયતા જે છે ને, હું ખંડ ખંડ રહું, હું ખંડ ખંડ રહું, એટલે જ્યાં પણ એનું એકત્વ જીવનું હોય ત્યાં એની જે વિચારધારા જે છે એ વિચારધારા એ પ્રકાર. એટલે ગાડીની વાત તમને ક્યારેક કરી હોય તો કે એક વ્યક્તિ રસ્તા પર ચાલે છે, એક ચાલતી વ્યક્તિ, અને એ જ વ્યક્તિ જયારે ગાડી લઈને રસ્તા પર ચાલે છે
ત્યારે ગાડીની જે પહોળાઈ છે એ પહોળાઈ માનો 5 ફીટની છે, તો 5 ફીટ જે ગાડી પહોળી છે એના વિચારમાં એ છે કે રસ્તો સામે છે સાંકડો, હું નીકળી શકીશ કે નહીં, હું એમને કે ગાડી, કારણ કે ગાડી સાથે એટલો અભેદ થઈ ગયેલો છે ત્યાં કે હું અહીંથી નીકળી જઈશ, વાંધો નહીં આવે. એને તો નીચે ઉતરીને નીકળી શકતો હતો. એટલે આ વાત બતાવે છે કે અજ્ઞાનીએ જે પોતાનો ફેલાવ કરેલો છે ને એ સંયોગો જે મળેલા છે ને બધા ઘર પુત્ર એમાં બધામાં પોતે ફેલાવ માનેલો છે કે આ બધામાં હું, અને સમ્યક દ્રષ્ટિ કહે છે કે જ્ઞાન પ્રદેશ જે છે એની બહાર હું, વિકલ્પના પ્રદેશમાં હું નહીં, વિકલ્પના પ્રદેશમાં પણ હું નહીં. વૈજ્ઞાનિક મોક્ષ થાય કેવી રીતે મારો? કારણ કે વિકલ્પ સાથે માને છે, તો વિકલ્પ સાથે માને તો પછી એને નીકળવું ભારે પડે. મોક્ષના માર્ગમાં તો વિકલ્પ બહાર મૂકીને પછી અંદર જવાનું છે ને, એકલું જ્ઞાન અંદર પ્રવેશ કરે છે. એટલે પરદેશ અને સ્વદેશ, પરપ્રદેશ અને સ્વપ્રદેશ, એમાં સ્વપ્રદેશમાં ભેદ ન પાડવા અને પરપ્રદેશમાં પણ ભેદ ન પાડવા. એટલે ગુજરાત રાજસ્થાનમાં ભેદ ન માનવો, એને અભેદ માનો, અને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ભેદ ન માનવો, એને એક જ માનો. કારણ કે બે પર છે ને, એ બે પરને પણ ભેદ રૂપે ન માનો, કારણ કે એ ભેદથી કોઈ પ્રયોજન નથી. કે પર પ્રદેશમાં ભેદ ન માનો, સ્વ પ્રદેશમાં ભેદ ન માનો, અને સ્વ પર વચ્ચે ભેદ માનો. વાત ખોટી નથી. જો એ વ્યક્તિએ કીધું કે મારા ઘરમાં 8 નોકર ફોરેનર છે, એ ખોટું નથી. 8 નોકર ફોરેનર છે, નેપાળી છે, નેપાળ પછી એમાં ભેદ ન પાડવાનો. પછી અમેરિકા હોય કે નેપાળ હોય, પરદેશ છે, પરદેશી છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, જીવ દ્રવ્ય જે ભગવાન આત્મા, તે પ્રદેશ એવો છે કે જ્ઞાન અને આનંદથી ભરપૂર છે. જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, જ્યાં સુખ ત્યાં આત્મા. હવે આત્મા ને સુખ એક જ છે, કારણ કે જેમ જ્ઞાન ને આત્મા એક છે, સુખ અને આત્મા એક છે. એટલે જયારે આત્મા સુખની તરફ દોડ લગાવે છે, એનો અર્થ શું થયું કે સુખ સુખ તરફ ભાગે છે.
સુખ સુખ લેવા માટે કોઈ પર પદાર્થ તરફ ભાગી રહ્યું છે. વાત સમજાણી? કેટલી સમજાતી હશે તો ખબર. પોતે પોતાનું જ સ્વરૂપ જે છે એ સ્વરૂપ માટે પરની પાસે જાય છે. આ કેટલી મોટી પરાધીનતા છે. જ્ઞાન જે છે જે જાણવાનું કાર્ય કરે છે અને જાણવાનું કાર્ય જ્ઞાન કરે છે ને જેને જાણવાનું છે એ પણ જ્ઞાનને જાણવાનું છે. અને એમાં એને જરૂર છે કે આ કાનેથી સાંભળવું કેમ ને, આંખેથી સાંભળવું, દેખવું કેમ ને, પગેથી ચાલવું કેમ ને, સ્વાધ્યાય કરવા જવું કેમ ને. એટલે જે બધું તત્વ અંદરમાં ને અંદરમાં જે બધું હતું એને શોધ બધી બહારથી કરી. એટલા માટે જીવો પામતા નથી, કારણ કે ગુરુની પાસે જઈને પામવા માંગે છે. અમુક પ્રકારની ઇન્ફોર્મેશન એવી છે કે જે તમને બહારથી મળશે, એટલે એના પછી તમારે કોઈ શિક્ષક પાસે જવાનું થાય. એક વસ્તુ એવી છે કે જેની શોધ બહારથી નહીં થાય, અંદરથી જ થશે. આવી પરાધીન વૃત્તિને છોડે. ગુરુ પાસે જવાથી કે ભગવાન પાસે જવાથી આ મળશે નહીં, અંતરમાં જવાથી જ મળશે. અને અંતરમાં એટલે કે આટલો પરથી છૂટો ને પરની અપેક્ષા જેને ન રહી એવો જે હું ભગવાન આત્મા. આ શું કરે છે? એને લોહી પીધું, ચૈતન્ય પ્રદેશ એમાં કેટલો ગયો. હવે લોહી જ્યાં છે ત્યાં ચૈતન્ય હોય તો આ લોહી એનામાં ગયું તો ચૈતન્ય ત્યાં ગયું. એનો અર્થ એ કે લોહીના જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર જુદું છે અને જ્ઞાનનું ક્ષેત્ર જુદું છે. આ પ્રેક્ટિકલ એ બતાવે છે. પ્રયોગ વિજ્ઞાનમાં બે હોય, થિયરી ને પ્રેક્ટિકલ, પણ આ ઓટોમેટિક થાય છે, લાવવો ન પડે. એની નજીક જઈને દેખે ને એ સમયે પણ એ જ સ્વરૂપ હતું. ગરોળીની પૂંછડીમાંથી પછી જયારે આત્મા સમેટાઈ ગયો, સંકોચાઈ ગયો, તો સંકોચાઈ ગયો અને પછી એ શરીરમાં આવી ગયો કે પૂંછડીમાં ન રહ્યો. તો પૂંછડીમાં જ્ઞાન ન રહ્યું. પણ પૂંછડીમાં જો જ્ઞાન હોત તો પૂંછડી ગઈ તો જ્ઞાન જતું રહે. પણ પૂંછડી ગઈ પણ જ્ઞાન ન ગયું ને, એનો મતલબ પૂંછડીની સાથે જ્ઞાનનો કોઈ સંબંધ નથી. આ તો કલ્પના હતી, એવી મિથ્યા માન્યતા હતી. અને જેવી રીતે પૂંછડીમાં જ્ઞાન નથી એટલે પૂંછડી જવાથી જ્ઞાન ગયું નહીં, એવી રીતે હજી જે શરીર છે એમાંય જ્ઞાન નથી, એટલે આ શરીરે છૂટે તો જ્ઞાન જતું નથી. આવા ક્ષમતા ભાવે એ દેહને છૂટવાની ક્રિયા થાય. દેહ છૂટો પડે, આથી જાગૃતિ પડે. બહુ તૈયારી માંગશે પહેલેથી. એ ઘડી આવશે ત્યારે જ્ઞાન ભાનમાં હોય ને બેભાન હોય એવું થાય. બસ તો હું જ્ઞાનની બહાર ક્યાંય નથી. હવે એની ચિંતા તમારે શું કામ કરવી કે જે તમે છો જ નહીં? ત્યારે ભાનમાં આવીશ કે બેભાન જ કોને ખબર.
હું તો હંમેશા ભાનમાં જ છું. એટલે દેહ લક્ષિત તે હજી વિચાર છે ને એની ચિંતા છૂટે. પાછું છે પાછું. એવી રીતે રાગના પ્રદેશનું અને જ્ઞાન પ્રદેશનું છે કે રાગના જે પ્રદેશ છે એ રાગના પ્રદેશ અને જ્ઞાનના પ્રદેશ બે એક નથી. શું કીધું? રાગના પ્રદેશ રાગમાં છે, જ્ઞાન પ્રદેશ જ્ઞાનમાં છે. કેમ? એ તો અહીંયા આત્માની પર્યાય આત્માના પ્રદેશ ઉપર જ છે ને રાગ. તો કઈ શરીરના પ્રદેશ ઉપર તો છે નહીં. એક સમયની પર્યાય પણ એ પર્યાય આત્માની બહાર થઈ કે આત્માની અંદર થઈ, તો પછી એના પ્રદેશ જુદા કેમ કીધા? તો એનું કારણ એના કારણ છે. પાછળ ઘણા કારણ છે. જડના લક્ષ્ય થાય એટલે એને જડ કીધો એમ નથી, કારણ કે તમે ચેતન છો. મહાવીર ભગવાન ચેતન છે કે નહીં? તો મહાવીર ભગવાન ઉપર દ્રષ્ટિ કરી તો રાગ થયો કે નહીં? તો એ રાગને ચેતન કહી દેવાનું, કારણ કે ચેતનના લક્ષ્ય થયો. એટલે એને જડ નથી કીધો કે જડના લક્ષ્ય થાય, કારણ કે ચેતનના લક્ષ્ય રાગ તો થાય છે. સમજાય ને વાત મારી? એને જડ એટલે કીધો છે કારણ કે રાગ જે છે એ જાણવાનું કામ કરતો નથી, પછી એ જડના લક્ષ્ય થાય કે ચેતનના લક્ષ્ય થાય. એ જાણપણાથી રહી છે, પોતે જ્ઞાનમય નથી. એ જ્ઞાનમય નથી. વિકલ્પ પોતે જ્ઞાનમય નથી. આગળ સાંભળ્યું, કોઈ અપેક્ષા આવે તે સાંભળ્યું. હવે આમાં સુધારો. ના સુધારો આમાં. બધા પ્રોપર જ છે. તમારું લેવલ વધ્યું ને ત્યારે આ સમજાશે. એ લેવલમાં એ સમજાય બરાબર છે. લેવલ વાત થઈ છે, પણ આ વખતે ધ્યાનમાં નહીં આવ્યું. પણ આ વાત થઈ છે ભાઈ, રાગ જે છે જડ છે અને પાછી પોતાની પર્યાય ગઈ. એટલે ભાવ કર્મ નિજ કલ્પના. ભાવ કર્મ એટલે રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષના ભાવ, એ ભાવ કર્મ. ભાવ કર્મ નિજ કલ્પના આ પોતાની પર્યાય છે, માટે ચેતન રૂપ. ભાવ કર્મ નિજ કલ્પના 82 નંબરની ગાથા છે. માટે ચેતન રૂપ, એ તો ચેતન રૂપ કીધા. આખું જે દ્રવ્ય છે તેનો અંશ છે, તેથી તે છે અત્યારે અહીંયા છે, પોતાનામાં છે. તો વ્યવસ્થાની દ્રષ્ટિએ આ બધું વિશ્વ વ્યવસ્થાની દ્રષ્ટિએ તો એમ કીધું કે પોતાનામાં છે. 4 જણા છે ને મહેમાન 2 ઘરે આવ્યા તો 6 જણા થયા. તો 2 મહેમાન જે આવ્યા છે એ ઘરમાં છે ને, અત્યારે કે ઘરમાં તો છે 6 જણાની રસોઈ બનશે, પણ રેશન કાર્ડમાં જે નામ છે બેના નહીં હોય, એ 4 ના જ હશે.
આ રાગ જે છે એ છે તો ખરો પોતાની પર્યાયમાં. જ્ઞાની પણ કે તે રાગ પડેલો છે, પણ જે સ્વભાવની ચર્ચા કરી એમાં એનું નામ નથી, કારણ કે એમાં ચૈતન્ય પણ નથી. આ મહેમાન છે, રેશન કાર્ડમાં એનું નામ ન હોય. બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે કે મહેમાન બે આવ્યા છે તો પછી કે તમને કઈ કરતું નથી. કે તમારી અંદર અધિકારી પણ જમાવી દે તો એમ કહેવાય. હંમેશા માટે જો સ્થપાઈ જાય કે હવે અમે અહીંથી જઈએ જ નહીં તો એમ કહેવાય કે અરે તો ગડબડ થઈ. એવું તો છે નહીં. રાગ અને દ્વેષ એ બે મહેમાન છે, એના નામ નથી રેશન કાર્ડ. રેશન કાર્ડમાં તો 4 જ નામ છે: જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. આ 4 આપણા ગુણ છે. આત્માની છે, એક સમયની અશુદ્ધ પર્યાય આત્માની છે. એ અશુદ્ધ માટે તમે બોલો છો, જવાબ તમારી પાસે છે. કાયમી નથી ને, એક સમયથી થઈ એટલે કાયમી નથી. મહેમાન છે. મહેમાન મહેમાનને બગાડવાથી મહેમાન જતા નથી, પણ પોતાનું કામ કરે, રાખે, મહેમાન ઉપર ધ્યાન ન આપે, મહેમાન જતા રહે. રહેવા જેવું નથી. સ્વભાવ પર જેને પોતાના કામ પર દ્રષ્ટિ રાખી તો રાગ દ્વેષના ભાવ સહેજે વિલય પામી જાય. એ તો મહેમાન હતા. જેટલો ભાવ આપ્યો મહેમાન ને એટલા વધારે રોકાણ. આજે તો 2 ઉપર ચર્ચા થઈ. એક તો આત્મદ્રવ્ય અને આત્મદ્રવ્યના પ્રદેશ. હજી 2 બાકી છે. આત્મદ્રવ્યના પ્રદેશની જેમ આત્મદ્રવ્યનો કાળ અને ભાવ, અને આ દ્રષ્ટિ પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આખી એકતા, અને એકતાની પછી અનુભૂતિ, અને પરથી છૂટા પડવા પણ એ કેવી રીતે એ બધું હવે આવશે. બહુ મહત્વનું છે. નમો અરહંતાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો ઉવજાણં